તો કેમ છો મિત્રો? મજામાં જ હો, કારણ કે મારા વિડીયો જોતા હોય ને જુગાડી મજામાં જ હોય. તો ઘણા મિત્રો છે ને કોમેન્ટ કરતા હતા, સનેડાનો વિડીયો મૂક્યો હતો ને એમાં સારો તમે રિસ્પોન્સ દીધો, એ બધા થેન્ક યુ. તો એ છે ને આપણો જુગાડ વિડીયો છે ને નામી રિસ્પોન્સ આવે તો કાયમ તો આપણે જુગાડ વિડીયો ના બનાવી શકીએ. તો આજે આપણે જો ડેલી રૂટિનનો વિડીયો થાય, વ્લોગ થવાનો હોય, કેમ કે આપણું ચેનલ જ એ છે. આ તો આપણે જુગાડ કરીને એટલે એના માટે જુગાડનો સ્પેશિયલ વિડીયો થઈ જાય. તો હવેથી આપણે આ ડેલી રૂટીનનો વિડીયો આવ્યો કે નામી જુગાડ હે ને તો આપણે બતાવ્યું. હમણાં એક નામી એક જુગાડ કરવાનો છે, એમાં તે વરસાદ ચાલુ થઈ ગયો અને એમાં કમેન્ટ બહુ જાજા હતા સનેડાવાળા વિડીયોમાં. તો હજી તમારે કંઈક ડાઉટ હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો, કેમ કે એક આપણે ક્યુએની વિડીયો લઈને જ આવી છે. તો એને ભેગો એમ બધો સવાલ જવાબનો છે ને વિડીયો બનાવી નાખ્યું. તો હજી તમારે ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ. અને આ માંડવીને જો પાણી ચાલુ કરી દીધું, કારણ કે વરસાદ તો આવતો નથી એટલે પાણી ચાલુ કરવું જ પડશે. જોઈ લો, આ ભારી મજા જો આ સિંડારા કટકાની. તમને બધા આ જ ઉપયોગ કરતા હો, કેમ કે મોસ્ટ ઓફ આ જ ઉપયોગ કરે આ સિંડાવાળો કટકો. આમ જો પાટલામાં હે દંદુડો પડ્યો જાય ને નવ પાટલા હે ને એક ધારા હે સીધે હેઠે પૂગી જાય. કેટલા આવા જુગાડ કરે બધા, મોસ્ટ ઓફ તો આ જ જુગાડ કરતા હે. જોઈ લો, આ હેઠામણમાં પાણી આવે છે. ધીરો ધીરો વરસાદ આવે છે મિત્રો, પણ માંડવીને પાણી બંધ થાય ને એવો નહીં આવે, પાણી તો ચાલુ જ રહે. તો આ જો આ ગિરનાર 4 માંડવી છે. આજે અહીંથી દેખાય ને તમને, અહીં લગન ઓઈ ઓરવેલી માંડવી છે. અને પછી આ જો વાવણા ભેગી માંડવી અહીંથી બધી એક થઈ ગઈ ટાણે ત્યાં, કારણ કે આમાં રોકવાની દવા બહુ સાઈટી ને એટલે થોડીક રોકાઈને વધી. કારણ કે એ અમારે સાટવી જ પડે રોકવાની, નકર આમાં તમે પગ ના મૂકી શકો કે જડે નહીં. અમારા ખેતરમાં માંડવી બહુ વધે, અતિ વધી જાય, એટલે અમારે રોકવાની દવા છાંટવી પડે. અને અમુકને માંડવી વધે નહીં. જોઈ લો, એટલે હાવ દૂર થવા આવી છે. પાછી 14ની જારી વાવલ છે. અને એટલે જો 22 નંબર જોઈ લ્યો, 22 નંબર છે ને એ પાટલા ભૂટક વાવી. તો આપણે 2 મોટર હાલે છે જો, એક છે ને એ વાં હાલે, આને લાઇટ વહી ગઈ. જો તમને સંભળાય નહીં, પણ કે માઇક ઇસ્તેમાલ કરો ને, માઇક વાપરું ને એટલે સંભળાય નહીં. સુસવાટી બોલે એટલે વરસાદ આવે ને પછી લાઇટે વહી ગઈ. વરસાદ તો હાલો મોટરું બંધ થાય એવો નથી આવતો, ધીરે ધીરે સાટા આવે, લાઇટ વહી ગઈ. મેં તમને કીધું જ છે, લાઇટનું એવું છે કે માંડવીમાં બધી લાઇનનો ખરાડો કરી લઈને આપણે કે મોટર ચાલુ કરી દીધી ને પૂગીને નાખે પાણી જોવા, તા તો વરી વહી જાય, તા તો વરી ટાટરે આવીને ચાલુ કરવી પડે. હમણાં ઝપકા જ મારે, જે માંડવીને પાણી ચાલુ કર્યું ને લાઇટ રહેતી જ નથી. લાઇટવાળા શું કરે કે ખબર નથી પડતી, કેમ કે આ તો લાઇટ થોડી ઘણી આવે છે, બાકી તો માંડવી ગોટે વરી ગઈ હોય. અને આમાંય બહુ ફાયદો ના થાય, ઝપકા મારે ને એમાં હેરાન થાય એવું થાય. હાલો વા નાકે જોવા જાઓ પાણી, અને પાણી જોઈએ એવું ને તો વરી લાઇટ વહી જાય, તો વરી વાવી આવો ને મોટર ચાલુ કરો ને કાંઈ વારું છે. તો આપણું કોઈ માને નહીં ભાઈ, આપણે તો બોલી પણ આ મોટા મોટા અધિકારી હોય એ કંઈક કહે ને તો એનું હાલે. આપણું સાધારણ માણસ કોઈ માને ના માને ભાઈ. તો લાઇટ વહી ગઈ મિત્રો. જો આ જ થાય અમારે નહીં, બધાને લાગટ આ જ થાય. અમે દ્વારકામાં તમે જોતા જ હો, બધા કિસાનો હેરાન થઈ ગયા. તો આ બાબત તમારું શું કહેવું? લાઇટ બધાને એવું જ કહેવું છે ભાઈ, આ લાઇટવાળા બહુ ધ્યાન નથી દેતા. પણ અમુક જે હોય ને હેલ્પરો ને એ તાહે ધ્યાન દે જ છે, પણ જે નીથી વડા હોય ને એનું બહુ હાલતું નથી. એ લોકો પૈસાથી મતલબ એને ખુરશી પર બેસીને ઓર્ડર જીકવા, પણ એ અટા કોઈ કરતું નથી. કિસાનનું કોઈ છે ને ભલું થતું જ નથી. તો જો લાઇટ વહી ગઈ ને આ જ રહેવું જોઈએ, મોટર ચાલુ કરવી જોઈએ, કારણ કે લાઇટ ઝપકા જ મારે એટલે આ જ ઊભું પડે. નાકે જોવા જાઓ પાણી, ત્યાં તો લાઇટ વહી જાય, ત્યાં તો વરી વાવી આવો, વરી મોટર ચાલુ કરો, આવું જ થાય છે. અને બધા કહે ઓટોમેટિક ટાટરનું છે ને એ તો એમાંય ખર્ચો જ થાય. એ હોય તો આપણે કંઈ મોટર ચાલુ ના કરવા જવી પડે, પણ એ અમારે છે ને ના હાલે. કે જો અમારે લીડ બહુ જબરી છે, 1 કિલોમીટર જેટલી લીડ છે, છે ઉપર પાણી પુગાડવું. અને જો લાઇટ વહી જાય તો એક તો આમ રિટર્ન પાણી આવતું હોય, મોટર ચાલુ થાય તો જ્યાં પાણી હોય ને ત્યાંથી લાઈન ફાડી નાખે, એટલે એ એક નુકસાની છે. એટલે કંઈ ના કરાય, ધક્કા ખાવા પડે, કિસાનનું કોઈ સાંભળે નહીં. આ તો હું બોલું, મારાથી વડું બોલે ને તો એ કોઈ સાંભળે નહીં.
કંઈ વાંધો નહીં, હાલો બહુ જાજી ચર્ચા કરી લીધી. જોઈ લ્યો ભાઈ આપણો હે ને પાણી જોવા ગયો છે અને લાઇટ વહી ગઈ. વળી આ ઊભીને લાઇટ મોટર ચાલુ કરવી જોઈએ. ટૂંકું હોય એમાં વાંધો ના આવે, એમાં તો ઓટોમેટિક હાલે, પણ લાંબી લીડ હોય ને એમાં ના હાલે. લાઇટ જાય ને આવે ને ડાયરેક્ટ મોટર ચાલુ થઈ જાય. હં કેમ છો મિત્રો? આજે થઈ ગયો બીજો દિવસ, મજામાં જ હો. માંડવી પાવાના રે જોઈ લ્યો. આ કામ ખૂટતું જ નથી. ખૂટે ક્યાંથી? લાઇટ એ તો ખૂટે ને. લાઇટની સમસ્યા હું તમને વાત કરું. કાલે મેં વાત કરી હતી, વાયવે પૂગીને આપણે મોટર ચાલુ કરીને નાખે પૂગીને લાઇટ વહી જાય. એટલે રહેવું જ પડે કે ઘેર જવાનું તો સવાલ જ નથી. એવી લાઇટ ઝપકા મારે છે. હમણાં તો આ 2-3 દીમાં તો નામી હરાડી રહી છે, તોય વચમાં હે ને કાપલી મારી જાય છે. લાઇટવાળાની સમસ્યા છે ને કિસાનને રહે જ. આમથી મોટું ચાલુ થાય ને ત્યાં તાર ને બહુ જૂના હોય ને ભરી જાય. એકવાર આખું રેનોવેટ કરી નાખે ને થાંભલા તાર ને સપલા ને તો કંઈક ફાયદો થાય, પણ આપણું કોઈ માને નહીં. જોઈ લો વાય જો મારું રાખી પૈરીમાં કંઈ વાંધો જ નથી. જો ટાટર ખુલ્લું મૂક્યું વરસાદ આવે છે તો આમ ટ્યુબે ભીનું થઈ ગયું. મિત્રો ધ્યાન રાખવાનું, આ ટ્યુબ ભીનું હોય ને તો ટ્યુબને નહીં અડવાનું. ટાટર ભીનું હોય તો જીક સોંટ આવશે, જીરીક નહીં બહુ ભારે સોંટ આવે છે. તો 2 મોટરું હાલે છે, તમને કાલે કીધું ને. વરસાદ ચાલુ થઈ ગયો છે, મીડિયમ આવે વરસાદ. એક ધારો આવી જાય કાંઈ નહીં લાઇટની ને. જો એક એ વાં હાલે મોટર જોઈ લો, દેખાતી જાય અમને. અને એક આપણે આ હાલે. તો આમ 2 મોટરું કરવી પડે, કેમ કે એક તો માંડવી બીજાને પાણીની જરૂર છે. હવે લાઇટર રહેતી નથી, 2 મોટું ભેગી ચાલુ કરવી પડે. 2 છે આપણે સીંડાવાળા કટકા રાખેલ છે. જોઈ લો પાણી કાયદે છે, બધા પાટલા સીધે વહી જાય. વધારે આવી જાય ભાઈ વરસાદની લઈ. અને જો મિત્રો વાહે ને ઉર્જા બને છે, ઉર્જા આવવાનો છે પડઘી. અને જોતા ઊભા ભાગમાં 2 હિટાચી ને એક જીસીબી મૂક્યું. આ ફુવાર હાલે દેખાય ને, જો બતાવું. માંડવી હતી ને ઊભા ભાગ એને ગોતેડી નાખ્યો. 2 મોટા જીસીબી ને એક મોટા હિટાચી છે 2 અને એક જીસીબી હાલે. જો અટાણ જોતા ઢગલો કરી દીધો ધૂળનો, અને પછી ઓલા કાંકરા અને બધું નીકળી બ્રેકર હાલે અટાણ ધક ધક કરે છે. ફોનમાં નહીં સંભળાયું બધું. બધે પાણી ચાલુ કરી દીધું, જોઈ લો. કરવું જ પડે ને. અને કાલે મેં તમને ટોપિયું દેખાડ્યું હતું ને, આખ વગર નહીં, તમને જોઈ દીધું હોય આગળ. એ આપણે જો આમાં પાડોશીનો બંગલો બને ને ત્યાંથી દેખાડ્યું હતું. ભારી સીન આવતો હતો, જોયું ને તમે. તો હવે આ બ્લોગને કરીએ પૂરો, બહુ લાંબો બ્લોગ થઈ ગયો, 2 દીનો બ્લોગ થઈ ગયો. તો આજના બ્લોગમાં એટલું. બ્લોગમાં મજા જ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આપણે Q&A વિડીયો આવશે જ. અને હવે સનેડાને બહુ સવાલ હતા ને એના માટે બનાવવો પડશે. તો તમારે જે કે સવાલ હોય કોમેન્ટ કરી નાખજો. મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં.